નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું આપની સાથે વિની. સૌપ્રથમ જોઈશું વેધર રિપોર્ટ. તો ગુજરાતમાં હવામાનની શું પરિસ્થિતિ છે? શું પ્રશાંત મહાસાગરમાં અલનીનો કે લાનીનોની અસર થઈ રહી છે? શું એ સિસ્ટમ બની રહી છે? એ આપણે સેટેલાઇટ ઇમેજ અને મેપના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ હાલ હવામાનની છે અને દેશભરમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે, ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે, અરબી સમુદ્રમાં શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે, એ તમામ વિગતો આપણે અહીંયા મેપના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું. આ સેટેલાઇટ ઇમેજ છે, હવામાન વિભાગની વેબસાઇટ પર આપણે આપ જોઈ શકો છો. અહીંયા અરબી સમુદ્ર છે, અહીંયા બંગાળની ખાડી છે અને અહીંયા હિન્દ મહાસાગર છે. થોડુંક આપ આ સાઈડ આગળ જાઓ તો ત્યાં ઓસ્ટ્રેલિયાની આગળ જે આવે છે પ્રશાંત મહાસાગર, અને આ સાગરમાં અલનીનો કે લાનીનોની જે સિસ્ટમ છે તે બનતી હોય છે, પરંતુ હાલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોઈ સિસ્ટમ એવી અત્યારે ત્યાં બની નથી રહી. એટલે કે અહીંયા તટસ્થ પરિસ્થિતિ છે, કોઈ પ્રકારની સિસ્ટમ નથી, જેના કારણે આ સિસ્ટમ કોઈ પણ પ્રકારની ભારતમાં આવતા ચોમાસા પર કોઈ અસર નહીં કરે. એટલે કે જો અહીંયા લાનીનોની સિસ્ટમ બની જાય તો ચોમાસું ભારતમાં નબળું પડી શકે છે, અને જો લાનીનાની સિસ્ટમ બને, પ્રશાંત મહાસાગરની અંદર લાનીનાની સિસ્ટમ બને તો ભારતમાં ચોમાસું સારું રહે તેવું હવામાન નિષ્ણાંતો જણાવતા હોય છે. આગળ આપણે જોઈશું અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે, આ સાઈડ અરબી સમુદ્ર આવે છે, તો અરબી સમુદ્રમાં જે પ્રકારની સિસ્ટમ બને છે તેના પર એવું કહેવાય છે કે આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અથવા તો લો માર્ક પ્રેશરમાં ફેરવાઈ શકે છે, અને જો આ ગુજરાત તરફ આગળ આવે તો પણ ચોમાસું લેટ થઈ શકે છે, કારણ કે પવનોની દિશા બદલાઈ જશે અને ચોમાસું નબળું પણ પડી શકે છે. પરંતુ જે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે અને જે મોડલ દર્શાવી રહ્યા છે અલગ અલગ સિસ્ટમના, તે દર્શાવે છે કે આ જે સિસ્ટમ છે તે ફંટાઈને ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે, એટલે કે ગુજરાત પર આની નહિવત અસર રહેશે. હવે આપણે આગળ એ જાણવાનો પ્રયાસ કરીશું કે ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે અને હાલ ચોમાસું ક્યાં પહોંચી ગયું છે. તો શ્રીલંકામાં ચોમાસું પ્રવેશ કરી ચૂક્યું છે. શ્રીલંકામાં આ બ્લુ લાઇન આપ જોઈ શકો છો. 18, 21 મે, 16, 17 મે સુધીમાં શ્રીલંકા સુધી ચોમાસું પહોંચી ગયું છે. 1 જૂન સુધી ભારતની સીમામાં એ પ્રવેશ કરશે, એટલે કે જમીની સ્તર ઉપર જે છે તે ચોમાસું પ્રવેશ કરી જશે. કર્ણાટકની હાલની જે માફ કરજો કેરળમની જે વાત છે, તો કેરળમાં 26 મેની આસપાસ ચોમાસું પ્રવેશ કરશે, એટલે કે 26 મે નિર્ધારિત તારીખ જે છે તે નક્કી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે ચોમાસું ભારતમાં પ્રવેશ કરશે. અને 5 જૂનની આસપાસ તે મહારાષ્ટ્રની આસપાસ પહોંચશે, અને જે તારીખ દર્શાવવામાં આવી છે ગુજરાતમાં, તો ગુજરાતમાં ચોમાસું 15 થી 20 જૂનની આસપાસ પ્રવેશ કરશે. અને આ મેપ એ દર્શાવે છે, અલગ અલગ મેપ, અલગ અલગ મોડલ્સ, અલગ અલગ સિસ્ટમ દર્શાવે છે કે ચોમાસું ક્યારે પ્રવેશ કરશે અને ગુજરાતમાં હવામાનની શું પરિસ્થિતિ છે. હાલની આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. અરબી સમુદ્રમાં ચોમાસું આવી ગયું છે. આ અરબી સમુદ્રનો ભાગ છે, આ હિન્દ મહાસાગર છે, અને આ સાઈડ બંગાળની ખાડી છે. તો બંગાળની ખાડીની અંદર પણ એક પ્રકારની સિસ્ટમ સક્રિય છે, જે ચોમાસું વહેલું ભારતના અલગ અલગ બીજા ભાગોમાં પ્રવેશ કરવા માટે સક્ષમ હોય છે. અને અરબી સમુદ્રની આ સિસ્ટમ સંપૂર્ણ અહીંયા એ કહી રહી છે કે ચોમાસું જે છે નિર્ધારિત જે સમય નક્કી બતાવવામાં આવ્યો છે મેપમાં, એ સમય પ્રમાણે ગુજરાતમાં પહોંચી જશે. અને એક પ્રિડિક્શન જે છે ગરમીને લઈને એ પણ આપણે જોઈ લઈએ. એ આ ગરમી માટે જે સિસ્ટમ જે છે, મેપ જે છે તે બતાવવામાં આવે છે કે શું હવામાન જે અત્યારે સૂકું છે તે એ જ પ્રકારનું હવામાન રહેશે. આ સિસ્ટમ, આ મેપ દ્વારા એ સમજવાનો આપણે પ્રયાસ કરીશું.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતના જે આ કોસ્ટલ એરિયાઝ છે અને ગુજરાતના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં સામાન્ય વાતાવરણ આવનારા દિવસોમાં રહી શકે છે અને બની શકે છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર પણ ત્યાં જોવા મળી શકે છે. એટલે કે આ જે કોસ્ટલ એરિયા છે, સૌરાષ્ટ્રનો ભાગ છે અથવા કચ્છનો આ જે ભાગ છે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર આવનારા દિવસોમાં એટલે કે જૂનની સ્ટાર્ટિંગ અને મઈના અંતમાં જોવા મળી શકે છે. અને આ જે કોસ્ટલ એરિયા છે જ્યાં મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત આ તમામ એરિયામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે. વાત કરીએ અન્ય રાજ્યોની તો અન્ય રાજ્યોની જો વાત કરવામાં આવે અથવા તો ગુજરાતના મધ્ય અને ઉત્તર ભાગની જો વાત કરવામાં આવે તો મધ્ય અને ઉત્તર ભાગમાં બફારો જોવા મળશે, હ્યુમિડિટી જોવા મળશે અને સૂકા પવનો પણ ત્યાં ફૂંકાઈ શકે છે. હાલના આ સિસ્ટમ, આ મેપ પ્રમાણે એ કહી શકાય છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં જે વાતાવરણ છે તેમાં આંશિક રાહત મળશે, ગરમીથી લોકોને ઘટાડો થશે એટલે કે 40 ડિગ્રી કે 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે અને 5 જૂનથી લઈને 20 જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. જો કે 5 જૂન પહેલા એટલે કે 30 મે પછી 5 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. હવે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું અને એ આપને સતત બતાવતા રહીશું વીટીવી ન્યૂઝના માધ્યમથી કે હવામાનની જે પરિસ્થિતિ છે અને અલ્નીનો શું બની રહ્યું છે કે નહીં એ આવનારા દિવસોમાં પણ આપને સતત એ વિશે માહિતી આપને બતાવતા